શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ગૂગલ પે, જેને સામાન્ય રીતે જી-પે તરીકે ઓળખવામાં આવે છે, તે ભારતમાં સૌથી લોકપ્રિય ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ પૈકીનું એક છે। તે યુપીઆઈનો ઉપયોગ કરીને પૈસા મોકલવા અને પ્રાપ્ત કરવા, બિલ ચૂકવવા, મોબાઈલ સેવાઓ રિચાર્જ કરવા અને ઘણું બધું કરવાની એક સરળ, ઝડપી અને સુરક્ષિત રીત પ્રદાન કરે છે। જ્યારે ઘણા વપરાશકર્તાઓ મૂળભૂત સુવિધાઓથી પરિચિત છે, ગૂગલ પે માં ઘણી ઓછી જાણીતી કાર્યક્ષમતાઓ પણ શામેલ છે જે તમારા પૈસા મોકલવા અથવા પ્રાપ્ત કરવાના અનુભવને વધારી શકે છે। બિલ વિભાજિત કરવા માટે તમારે અલગ એપ્લિકેશનની જરૂર નથી। ગૂગલ પે માં મિત્રો અને પરિવાર સાથે બિલ વિભાજિત કરવા માટે બિલ્ટ ઇન સુવિધા છે। તમે એક જૂથ બનાવી શકો છો, લોકોને ઉમેરી શકો છો, અને એપ્લિકેશન કોણે ચૂકવણી કરી છે અને કોણે નથી તેનો ટ્રેક રાખે છે। તમારી છેલ્લી ટ્રીપ પર તમે ખર્ચેલા પૈસાને ટ્રેક કરવાનું સરળ બનાવે છે। મેં તાજેતરમાં ડિનર આઉટિંગ માટે તેનો ઉપયોગ કર્યો હતો, અને તેનાથી જીવન ઘણું સરળ બન્યું। નવી ચૂકવણીથી વધુ નવું જૂથ પર ટેપ કરો, તેમાં સામેલ દરેકને ઉમેરો અને વિભાજિત કરવા માટેની રકમ દાખલ કરો। પુરસ્કારો માટે કાર્ડ સ્ક્રેચ કરો। ગૂગલ પે પરની દરેક ચૂકવણી તમને પુરસ્કાર આપતી નથી, પરંતુ કેટલાક વ્યવહારો અનન્ય સ્ક્રેચ કાર્ડને અનલોક કરે છે, ખાસ કરીને જ્યારે તમે ફોન રિચાર્જ અથવા વીજળી બિલ જેવી ઉપયોગિતા ચૂકવણી કરો છો। આ સ્ક્રેચ કાર્ડ ઘણીવાર ભાગીદાર બ્રાન્ડ્સ તરફથી કેશબેક અથવા પ્રોડક્ટ ડિસ્કાઉન્ટ કૂપન ઓફર કરે છે। તમારા બધા સ્ક્રેચ કાર્ડ શોધવા માટે રિવોર્ડ્સ વિભાગ તપાસો, જેમાં ખાસ કાર્ડનો પણ સમાવેશ થાય છે। તમારા મનપસંદ સબસ્ક્રિપ્શન્સ માટે ઓટોપે। શું તમને તમારા મનપસંદ સબસ્ક્રિપ્શન માટે ચૂકવણીની તારીખો યાદ રાખવામાં અફસોસ છે? તમે નવીકરણ તારીખો યાદ રાખવાની ઝંઝટ વિના ગૂગલ પે દ્વારા ચૂકવણી અને સબસ્ક્રાઇબ કરી શકો છો। તે જિયો સિનેમા, નેટફ્લિક્સ, સ્પોટીફાય, યુટ્યુબ પ્રીમિયમ, ગૂગલ વન ક્લાઉડ અને વધુ જેવી બધી મુખ્ય એપ્લિકેશનોને સપોર્ટ કરે છે। ઉપરના જમણા ખૂણામાં તમારા પ્રોફાઇલ ચિત્ર પર ક્લિક કરો અને તમારા બધા સબસ્ક્રિપ્શન્સનું સંચાલન કરવા માટે ઓટોપે વિકલ્પ પસંદ કરો। નેટ બેન્કિંગમાં લોગ ઇન કર્યા વિના બેંક બેલેન્સ તપાસો। તમે તમારી બેન્કિંગ એપ્લિકેશન અથવા વેબસાઇટમાં લોગ ઇન કર્યા વિના સીધા ગૂગલ પે પરથી તમારા લિંક કરેલા બેંક એકાઉન્ટ બેલેન્સને ચકાસી શકો છો। આ એક નાની સુવિધા છે, પરંતુ જ્યારે તમે ચૂકવણી કરતા પહેલા ફક્ત ભંડોળની પુષ્ટિ કરવા માંગતા હો ત્યારે આશ્ચર્યજનક રીતે ઉપયોગી છે। ચૂકવણી પદ્ધતિઓ વિભાગમાંથી તમારા બેંક ખાતા પર ટેપ કરો, પછી એકાઉન્ટ બેલેન્સ જુઓ પસંદ કરો। તમારો યુપીઆઈ પિન દાખલ કરો, અને તમને તરત જ બેલેન્સ મળી જશે। તમારા વ્યવહારમાં એક નોંધ ઉમેરો। તમે તમારા ચૂકવણીઓમાં કસ્ટમ નોંધો અથવા લેબલ્સ ઉમેરી શકો છો જેથી તમે વ્યવહાર કેમ કર્યો તેનો ટ્રેક રાખી શકો, બજેટિંગ, કર અથવા વ્યવસાયિક ભરપાઈ માટે ઉપયોગી। આ તમને તમારી બધી ચૂકવણીઓ અને તેના કારણો યાદ રાખવામાં મદદ કરે છે। પૈસા મોકલતા પહેલા ફક્ત એક કસ્ટમ ટેક્સ્ટ દાખલ કરો, જે ઇમોજી જેટલું સરળ હોઈ શકે છે।